વાડીએ પોગી ગયા છીએ તાર કરવાની છે મિત્રો તાર કરવાનું મશીન આવી ગયું છે અને વિડીયો ની અંદર આગળ બન્યા રહેજો જો હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાની આજે અમે સિંગની તાર કરવા જઈએ છીએ વરસાદ પછીની આજ પહેલી દાડી કરવા જઈએ છીએ મિત્રો વિડીયો ની અંદર બન્યા રહેજો વિડીયો હું તમને બતાવીશ સિંગની તાર ને કેટલી માંડવીની તાર કરી તે બતાવીશ આ વિડીયો જોતા રહેજો આગળ જય માતાજી હાલો મિત્રો જો અમે વાડીએ પોગી ગયા છીએ તાર કરવાની છે ને જો આમાં તો માંડવી આમ ઉગી ગઈ કે વાવેલી હોય એમ જો કેવી ઉગેલી છે જો આ પલ્લેલી માંડવી ને આ ભાગીદાર ભાઈ બેઠા છે આ માંડીને અમે તાર કરવાના છે મિત્રો આજે 1000 મણ કરતા વધારે છે આ માંડવી બધી થઈ મિત્રો જો વિડીયો ની અંદર બન્યા રહેજો તાર કરવાના હમણાં મશીન આવશે પછી તાર શરૂ થાય મશીનની હોય તાર ના હોય વિડીયો બતાવીશ તો તમને કેવી ચોખ્ખી થાય એ આમાં તો આવી છે ધૂળ ને આમાંથી કેવી ચોખ્ખી થઈ જાય એ હોય તે બતાવશું વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો તમારે પલ્લી નથી ક્યાં તમે ઠાકીથી તાલપત્રી ને બધી જોવા મિત્રો આ તાલપત્રીની ઠાકેલી હતી જો ખેતરની અંદર તો જો મિત્રો કેવી ઉગી ગઈ માંડવી આપણને એમ લાગે કે વાવણી થઈ હોય ને ઉગી હોય તેવી ઉગેલી જોવા મળે છે ખેતરની અંદર વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો કમાને એમ કહું છું તો કમો કે ધૂળ ની તો શું કહેવાય આ ધૂળ ન કહેવાય ને તારા બાપુને 2.5 લારી ધૂળ નીકળે એવી ધૂળ કહેવાય 2.5 ની 3 લારી ધૂળ છે આ ધૂળ નથી આ તો ખાલી માંડીમાં છોટી છે હા છોટની ધૂળ છે આ તો છોટની ધૂળ કહેવાય કડક છે કે નહીં હજી ધૂળ તો દીદી રાખો કાકા નીકળી 3 લારી નીકળી એ જણા ધૂળ નો તગારો લેતો તગારે નો પૂગે હા આ માંડી તો ઉગી ગઈ અહીંયા ઈ તો થોડીક પલ્લી ગઈ એમ હાવ કોરું થોડું આટલું છે કેટલી 15 વર્ષ પીડે ભેજ તો લાગે જ ને થોડું બધાના ભાગનું હોય આ આપણા ભાગનું બધું ન હોય આ ખેતરમાં ઉગી ગઈ જો આ જો તો કેટલી ઉગી ગઈ હા ઉગી ગઈ ગુના ઓલા ટપો ગયો હા ઓલા ટપામાં જો તો હા હા જો આમ એ મને વીણવાનો દીધી એટલે ઉગી ગયો અમારે એલા પીલા એ મને વીણવાનો દીધી ને એટલે ઉગી ગયું હા આ કમાય ને આવડા એનો વીણવા દીધી મારે છોકરા છે નાના મોહાળે પણ રાખે એમ નથી મોહાળે હવે ભૂખમાં આવી ગયા છે ના ભૂખમાં આવી ગયા હવે મિત્રો વધાર કરવાનું મશીન આવી ગયું છે અને વિડીયો ની અંદર આગળ બન્યા રહેજો જો માંડવી ના છે ડ્રાઈવર કરવાનું છે મિત્રો વધાર કરવાની ચાલુ કરી દીધી છે જો ધાબળી લેવાની થાય છે આ ભાઈ છે અરવિંદભાઈ ધાબળી વાળા અરવિંદભાઈ મિત્રો જો એટલી તાર કરી નાખી છે એટલી માંડવી જુઓ એ કેટલી બાકી છે એ વિડીયોની અંદર આગળ બન્યા રહ્યો હું બતાવું મિત્રો તો એટલી ધૂળ નીકળી છે
રોટલીની હજી માંડીને તાર કરવાની બાકી છે મિત્રો. અને હવે અમે ચા પીવા જઈએ છીએ મિત્રો. આગળ વિડીયો બન્યા રહેજો. ચા પાણી પી લઈ. તો આ માંડી છે કાકી. હવે ખેડૂત ભાઈ બીજા હોય 5 વર્ષ કઈ કાલમાં કરું મારવાલા સારું પાણી પીવી છે. કહેતા હતા પણ હવે ચા મિત્રો કવામાંથી હાથે પાણી ભરાઈ જાય એટલું પાણી આવી ગયું. જો ઉપર તો અરવિંદભાઈ હાથે ભરે છે. તો કવામાં એટલો છે. હા ચા કેટલી ભરાઈ ગઈ છે ને હવે આવશે હમણાં. તો અહીંયા છે કમાભાઈ, અહીંયા અમિતભાઈ બેઠા છે. ઓલો હીરો કઈ જાય તારે પાણી પીવું કે ફોન માં જેવું બસ 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 અમિત લે ને સા નથી હોની પાણી પીવું કે નવું કેમ નામ પાડ્યું નામ છે જ તે નામ હાસુ છે સઠીન હા ઈ તો આપણો સઠીનું નામ છે એનું અમિત. બાઠા તો હું જાય ને જો માથામાં ખોબો પડી ગયો ને પછી ઉલમણાનું માંદો રે તો સા પીવા એમ જાય. એ બહુ બીમાર રહેતો ને એટલે એનું નામ પડને કીધું બાઠા. બાઠો ગીરા ભાઈ રાગે પીડ્યો એ હારો થઈ ગયો બપોર કરવામાં આવી ગયા છીએ. જો મિત્રો, જો મિત્રો અહીંયા બપોર કરવા બેસી ગયા છીએ. બધાના ટિફિન ખોલવા મળ્યા. ખાયા જો બધાન ખાઈ લ્યો તો અમિતભાઈ કાંઈક કાઢે છે. એ ટિફિન નથી ખોલતું એમ. ડબરો ખોલી શું છે? ટિફિનનો ડબરો કેમ આજ મેડિયમ કેમ રહ્યું તાર કરવાનું? મજા આવે કે ધમાતન અમારે ખોરાક વધી ગયો મારો ખોરાક હાલ ને પછી મંગાવ્યો થમ્સ અપ નો બાટલો મિત્રો. તો એટલી રહી હતી મેંડી. હવે એટલી મેંડી રહી છે મિત્રો. જો આ કમાભાઈ ને અમિતભાઈ. તો અહીંયા એટલી કાઢી પડી છે મિત્રો. એટલી અહીંયા કાઢી. ના છે પિન્ટુ. હાલો મિત્રો, બધી જ મેન્ડી થાર થઈ ગઈ છે. અને હવે જો ટ્રેક્ટરે હાલી ચૂક્યું છે. અને અમે પૂરે 10 જો બધી મેન્ડવીની તાર થઈ ગઈ છે. આ અહીં જો મિત્રો વિડીયોમાં બસ એટલું જ તે. હવે ફરી મળશું એક નવા વિડીયોમાં. જય માતાજી બધા જ મિત્રોની. જો અમિતભાઈ છે છેલ્લે.